ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે ત્યારે પાલિકાના 4 અને પંચાયતના 3 ઉમેદવાર અજ્ઞાત સ્થળે ખસેડાયા છે। વોર્ડ 1, 11, 12, 13ના ઉમેદવાર અજ્ઞાત સ્થળે ખસેડાયા છે ત્યારે માળિયા પંચાયતના ઉમેદવારો પણ અજ્ઞાત સ્થળે ખસેડાયા છે। ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ પરત લેવાશે ત્યારે અન્ય પક્ષો પણ તોડજોડના રાજકારણનો આક્ષેપ લગાવી રહ્યા છે। હજી આ લોકો સામાજિક અને માનસિક પ્રેશર નાખી રહ્યા છે। વધુ જો ટોર્ચરિંગ કરવામાં આવે તો અમે કાયદાકીય રીતે ફરિયાદ પણ કરશું અને એની સામે ખુલીને કોંગ્રેસ પાર્ટી લડતમાં ઉતરશે અને આજે સમગ્ર મોરબીની જનતા કોંગ્રેસ સાથે છે એટલે અમારે કોઈ ડરવાની જરૂરિયાત નથી। પણ અમારા ઉમેદવારોને જે પ્રેશર આપી રહ્યા છે સામાજિક માનસિક અને બીજા ડરથી તો અમારે આજે આ પરિસ્થિતિ આવી છે ત્યારે અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે।